વંદે ગુજરાત. નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું નેહા ચૌધરી સુઈ કોપા ITIમાં ચાલતા કોપા ટ્રેડમાં ટેલી ERP 9 અંતર્ગત ટેક્સેશન ટુ ટેલી લેશન વિશે આજે અભ્યાસ કરીશું. ટેક્સેશનની અંદર આપણે અહીંયા સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે બે ટાઈપના ટેક્સ અમલી છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. હવે ડાયરેક્ટ ટેક્સ એટલે શું અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? તો ડાયરેક્ટ ટેક્સ એટલે સરકાર દ્વારા કરદાતા પાસેથી સીધો ટેક્સ વસૂલવામાં આવતો હોય, જેમ કે ઇન્કમ ટેક્સ, ઇસ્ટેટ ટેક્સ, વેલ્થ ટેક્સ. બરાબર. હવે ઇન્કમ ટેક્સ એટલે સરકાર તેના નાગરિકોની આવક પર વસૂલ કરે છે. આવકનો અર્થ ફક્ત સેલેરી, પગાર જ નથી થતો, પરંતુ તેમાં ઘરની મિલકતમાંથી પણ આવક, વ્યવસાયમાં કોઈ નફો થયો હોય કે પણ બીજા સ્ત્રોતમાંથી મેળવેલી આવક પર લાગતો કર છે. ઇસ્ટેટ ટેક્સ એટલે વ્યક્તિની સંપત્તિ, પૈસા અને અન્ય મૂલ્ય પર ચૂકવવામાં આવતો કર છે. વેલ્થ ટેક્સ એટલે વ્યક્તિઓ પર લાદવામાં આવે છે જેઓ સમાજના સમૃદ્ધ વર્ગની સંબંધિત છે, અને ઉચ્ચ કમાણી કરતી સંસ્થાઓ કે જે હાયર ટેક્સ ચૂકવે છે. આપણે સેલિબ્રિટીઝને, બિઝનેસમેન બધા વિશે જોતા હોઈએ છીએ કે એ લોકો વેલ્થ ટેક્સ સરકારમાં પે કરતા હોય છે. જેમની ઇન્કમ વધુ હોય છે, હાયર ઇન્કમ હોય છે, એ લોકો વેલ્થ ટેક્સ પે કરતા હોય છે. ઇનડાયરેક્ટ ટેક્સ કે જેની અંદર કોઈ વસ્તુની નફો અથવા આવક પણ નહીં, પણ માલ અને સેવાઓ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર છે. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ તમે કહી શકો છો. ગુડ્સ એટલે માલ અને સર્વિસ એટલે સેવાઓ. તો તમે જે વસ્તુઓ ખરીદો છો અથવા તો તમે જે સર્વિસ લઈ રહ્યા છો તેના પર લાગતો કર એટલે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સની અંદર કેટલાક ઉદાહરણ છે, જેમ કે સર્વિસ ટેક્સ, સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, એનું શોર્ટ ફોર્મ છે VAT, એન્ડ GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે GST ટેક્સ અમલી છે. તો સર્વિસ ટેક્સ, સેલ ટેક્સ, વેટ, TDS, TCS આ બધા ટેક્સને એક GSTના દાયરામાં લઈ લેવામાં આવ્યા છે. GSTની અંદર આ બધા ટેક્સ પે કરવામાં આવતા હોય છે. હવે GSTના અમલીકરણ પછી આ જે બધા અગાઉના જે કર હતા એ બધા દૂર થયા છે. એટલે GST આવ્યા પછી આપણે એવું કહી શકીએ કે એક નેશન, એક કર અને એક બજાર. TDS ટેક્સ ઇન ટેલી ERP 9. હવે ટેક્સેશનની અંદર આજે આપણે આ ચેપ્ટરની અંદર TDS, TCS, સર્વિસ ટેક્સ, વેટ, FBT વગેરે જેવા ટેક્સ વિશે જોઈશું. તો એમાં TDS એટલે શું? તો TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. તો સોર્સ ઉપર જે ટેક્સ ડિડક્ટ કરવામાં આવતો હોય છે, ડિડક્ટ એટલે કે કાપવામાં આવતો હોય છે, એ ટેક્સ એટલે TDS. તો વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પેમેન્ટ જેવી કે રેન્ટ, કમિશન, પગાર, વ્યાજ, લોટરી વગેરે પર આવકવેરા અધિનિયમ 1961 મુજબ ભારતીય અધિકારીઓ દ્વારા પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટલી કર વસૂલવામાં આવતો હોય છે. અને આ TDSનું સંચાલન CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કરવામાં આવતું હોય છે. અહીંયા આપણે ઇનડાયરેક્ટ ટેક્સ વિશે જોઈ ગયા ઉપર, કે જેની અંદર માલ અને સેવાઓ પર સરકાર દ્વારા ટેક્સ વસૂલવામાં આવતો હોય છે. તો TDS પણ ઇનડાયરેક્ટ ટેક્સના દાયરાની અંદર આવે છે. હવે આપણે અહીંયા TDSને ટેલી ERP 9ની અંદર કેવી રીતે એક્ટિવ કરવું અને TDSનો કેવી રીતે ટેલી ERP 9ની મદદથી યુઝ કરવો એ આપણે જોઈશું.
તો ટેલીમાં TDSની સુવિધા એક્ટિવ કરવા માટે આપણે ગેટવે ઓફ ટેલીની અંદર F11 ફીચર્સમાં સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન પસંદ કરીશું. આથી આપણે જે સ્ક્રીન જોવા મળશે નીચે સ્લાઇડમાં આપણે જોઈશું. આ રીતની સ્ક્રીન આપણે જોઈ શકીશું, જેમાં આપણે અનેબલ રેડ બોક્સની અંદર આપણે જોઈ શકીશું અનેબલ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ TDS, જેમાં આપણે યસ ઓપ્શન સિલેક્ટ કરીશું. નેક્સ્ટ છે સેટ ઓર અલ્ટર TDS ડિટેલ. તો આપણે TDS ડિટેલની અંદર કંઈ અલ્ટરેશન કરવું હોય તો એના માટે આપણે યસ ઓપ્શન સિલેક્ટ કરીશું. તો આ વિન્ડો તમે જોઈ શકો છો, તે સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશનનો વિન્ડો છે. તો આ રીતે ટેલીની અંદર TDS એક્ટિવ કરવા માટે તમે ગેટવે ઓફ ટેલીની અંદર કંપની ફીચર્સની શોર્ટકટ કી આપણે અહીંયા જોઈ ગયા F11. તો F11 શોર્ટકટ કી તમારે યાદ રાખવાની રહેશે. તો F11 શોર્ટકટ કીમાં કંપની ફીચર્સમાં તમે સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ વિકલ્પ પસંદ કરતાં તમે સ્ક્રીન જોઈ શકો છો અહીંયા. તો અહીંયા તમે યસ TDSની અંદર યસ આપશો ત્યારે તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કંપની TDS ડિડક્ટર એન્ડ રેટ એન્ડ એક્ઝેમ્પશન ડિટેલ આધારિત સ્ક્રીન જોવા મળશે. તો અહીંયા જે પણ કંપની છે કે જે ટેક્સ કપાત કરવાની છે એની ડિટેલ ફિલઅપ કરવાની થશે આપણે. તો પહેલું છે TAN રજિસ્ટ્રેશન નંબર, TAN મતલબ કે ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર એનું પૂરું નામ છે, જેની અંદર તમે TAN રજિસ્ટ્રેશન નંબર લખેલો જોઈ શકો છો. નેક્સ્ટ છે TAN ડિડક્ટર ટાઈપ. તો ડિડક્ટર ટાઈપની અંદર આપણે કંપની છે, જો કોઈ પર્સન હોય તો પર્સનની અંદર ઇન્ડિવિજ્યુઅલ આવશે. અહીંયા આપણે ડિડક્ટરની ડિટેલમાં કંપની દીધેલી છે, તો આપણે ડિડક્ટર ટાઈપમાં કંપની સિલેક્ટ કરીશું. નેક્સ્ટ છે સેટ ઓર અલ્ટર ડિટેલ ઓફ પર્સન્સ રિસ્પોન્સિબલ. એમાં તમે યસ ક્લિક કરશો ત્યારે તમે એક સ્ક્રીન જોવા મળશે, જેમાં તમે જે તે રિસ્પોન્સિબલ પર્સન છે એની ડિટેલ તમે ફિલઅપ કરી શકશો અથવા તો એડિટ કરી શકશો. તો અહીંયા આપણે પર્સન રિસ્પોન્સિબલ ડિટેલની અંદર નેમમાં લખ્યું છે, નેમમાં એક્ઝામ્પલ તરીકે સાજુ કુનિલ લખેલું છે. ડેઝિગ્નેશન છે એમનું મેનેજર ફાઇનાન્સ. જે પણ કંપનીમાં રિસ્પોન્સિબલ પર્સન છે એની ડિટેલ છે આ. પાનની અંદર તમારે પાન ડિટેલ એડ કરવાની રહેશે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પાનના ઉપર જ તમારે સરકારમાં ટેક્સેશનના વ્યવહાર થતા હોય છે. પર્સનનું એડ્રેસ ફિલઅપ કરેલું જોવા મળશે તમને એનું. તો આ રીતે તમે સેટ ઓર અલ્ટરમાં યસ આપશો ત્યારે તમે એ સ્ક્રીન પર રીડાયરેક્ટ થશો અને એ રીતે તમે પર્સનની ડિટેલ ફિલઅપ કરી શકશો. પછી છે રેટ એન્ડ એક્ઝેમ્પશન ડિટેલ. તો રેટ ઓફ TDS ઇફ પાન નોટ અવેલેબલ 20%. જો તમે પાન ડિટેલ ના આપી હોય તો તમારે બાય ડિફોલ્ટ 20% TDS કપાશે. તો બેટર છે કે તમે જ્યારે પણ આ રીતનું ટેક્સ ભરતા હો ત્યારે પાન નંબર તમારો લખો. બરાબર. તો આ રીતે આપણે TDSની 3 સ્ક્રીન આપણે જોઈ ગયા, 1, 2 એન્ડ 3. બરાબર. આ 3 સ્ક્રીન આપણે Ctrl+A કીની મદદથી સેવ કરીશું. 3 સ્ક્રીનની શોર્ટકટ કી સેવ કરવા માટેની છે Ctrl+A. નેક્સ્ટ ટોપિક છે TDS નેચર ઓફ પેમેન્ટ ક્રિએટ કેવી રીતે કરવું. તો એના માટેના સ્ટેપ છે ગેટવે ઓફ ટેલીની અંદર એકાઉન્ટ ઇન્ફોમાં સ્ટેચ્યુટરી ઇન્ફો, એની અંદર TDS નેચર ઓફ પેમેન્ટ્સમાં ક્રિએટ કરવાથી નીચે મુજબની સ્ક્રીન તમને જોઈ શકશો. તો અહીંયા તમે TDS નેચર ઓફ પેમેન્ટ ક્રિએશનની વિન્ડોઝમાં નેમની અંદર તમે ફીઝ ફોર પ્રોફેશનલ ઓર ટેકનિકલ સર્વિસ એવું લખેલું જોવા મળશે, જેની અંદર સેક્શન છે
અહીંયા સેક્શન છે એ ઇન્કમ ટેક્સ હેઠળ આવતા નેચર ઓફ પેમેન્ટનું સેક્શન છે, જે 194 લખેલું જોવા મળશે તમને. પેમેન્ટ ઓફ કોડ છે કે જેની અંદર તમે પેમેન્ટ થતી હોય તે કોડ. પછી છે રેટ, તો ઇન્કમ ટેક્સ મુજબ જે રેટ નક્કી થયેલ છે તે 10%. નેક્સ્ટ છે થ્રેશોલ્ડ ઓર એક્ઝેમ્પશન લિમિટ, મતલબ કે તમારી આવક ઉપર અમુક લિમિટની આવક ઉપર ટેક્સ ની એક્ઝેમ્પશન હોય છે, મતલબ કે ટેક્સમાં મુક્તિ આપવામાં આવતી હોય છે. તો એ લિમિટ છે 30,000. અહીંયા તમે એન્ટર કી પ્રેસ કરશો ત્યારે યસ ઓર નો પૂછશે, તો યસ કી પ્રેસ કરીને તમે એને સેવ કરી શકશો. નેક્સ્ટ છે TDS લેઝર એકાઉન્ટ ક્રિએટ કરાવવું. તો એના સ્ટેપ છે ગેટવે ઓફ ટેલીમાં એકાઉન્ટ ઇન્ફોની અંદર લેઝરમાં ક્રિએટ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમે સ્ક્રીન જોઈ શકશો. આ ટાઈપની છે લેઝર ક્રિએશન. અહીંયા તમારે બધી વિગતો દાખલ કરવાની છે. તો તમે જોઈ શકશો કે નેમમાં લેઝર ક્રિએશનની અંદર ઓડિટ ફી લખેલું છે, એની અંડર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસમાં કરન્સી ઓફ લેઝર રૂપીઝ સિલેક્ટ કરેલું છે. નેક્સ્ટ છે સ્ટેચ્યુટરી ઇન્ફોર્મેશનમાં ઇઝ TDS એપ્લિકેબલ, તો યસ એપ્લિકેબલ. નેચર ઓફ પેમેન્ટ છે આપણે જે અગાઉ ક્રિએટ કરાવ્યું છે, નેચર ઓફ પેમેન્ટ એ ફી ઇન પ્રોફેશનલ ઓર ટેકનિકલ સર્વિસ. અહીંયા ગેટવે ઓફ ટેલીમાં એકાઉન્ટ ઇન્ફોની અંદર લેઝરમાં ક્રિએટ કરવાથી તમે નીચે મુજબની સ્ક્રીન જોઈ શકશો. આ સ્ક્રીન છે લેઝર ક્રિએશન કરવા માટેની. તો એની અંદર નેમમાં આપણે આપી છે ઓડિટ ફી. અંડર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર તમે કરન્સી સિલેક્ટ કરી છે રૂપીઝ. ને સ્ટેચ્યુટરી ઇન્ફોર્મેશનની અંદર ઇઝ TDS એપ્લિકેબલ, તો યસ એપ્લિકેબલ. એન્ડ નેચર ઓફ પેમેન્ટની અંદર ફી ફોર પ્રોફેશનલ ઓર ટેકનિકલ સર્વિસ, જે આ નેચર ઓફ પેમેન્ટ આપણે અગાઉ ક્રિએટ કરાવી છે એ. આટલું ફિલઅપ કર્યા પછી જ્યારે તમે એન્ટર આપશો ત્યારે પૂછશે એક્સેપ્ટ યસ ઓર નો માં આપણે વાય પ્રેસ કરીને યસ આપીશું. આ રીતે TDS લેઝર એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી તેમાં TDS પેમેન્ટ વાઉચર બનાવીને આપણે ચલણ નીચે મુજબ ચલણ ઓફલાઈન જોઈ શકીશું. તો લેઝર ક્રિએટ કરાયા પછીનું નેક્સ્ટ સ્ટેપ છે TDS પેમેન્ટ વાઉચર ક્રિએટ કરાવવું. ને વાઉચર ક્રિએટ કરાયા પછી આ રીતની પ્રિન્ટ જોઈ શકીશું ઓફલાઈન. આ છે TDS ટેક્સ ચલણ, એમાં આપણે બધી ડિટેલ જોઈ શકીશું. TD ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર. નેક્સ્ટ છે ફૂલ નેમ. ફૂલ નેમની અંદર જે પર્ટિક્યુલર પર્સન રિસ્પોન્સિબલ છે કંપનીનું એનું નામ છે, એનું એડ્રેસ આપેલું છે, એનું ટેલિફોન નંબર છે. અને અહીંયા કોડ તમે જોઈ શકો છો 94J, જે આપણે TDSની અંદર નેચર ઓફ પેમેન્ટમાં જોઈ ગયા. અહીંયા TDS પેબલ બાય ટેક્સ પેયરમાં 200ની અંદર ટીક માર્ક જોઈ શકો છો તમે. તો આ રીતની એક સ્લીપ જનરેટ થશે તમારી TDS ચલણ માટેની. ટેક્સેશનની અંદર નેક્સ્ટ છે TCS ટેક્સ ઇન ટેલી ERP 9. તો TCS એટલે શું? તો TCS એ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સનું શોર્ટ ફોર્મ છે. હવે TCSમાં વેચનાર દ્વારા ખરીદનાર પાસેથી એકત્ર થતા ટેક્સને કહે છે TCS. તો અહીંયા આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણે થયા ખરીદનાર. હવે જે વસ્તુ સેલ કરે છે એટલે કે વેચનાર છે, વસ્તુની જે ઓરિજિનલ પ્રાઇસ છે એ સિવાય પણ આપણા જોડેથી ટેક્સ વસૂલ કરતા હોય છે. તો અહીંયા વેચનાર એ ખરીદનાર પાસેથી ટેક્સ લે છે અને આ ટેક્સ પછી તે મંથના અંતમાં કે એમ સરકારમાં જમા કરાવતા હોય છે. અહીંયા આપણે TCS ટેક્સ કઈ વસ્તુઓ ઉપર કલેક્ટ કરી શકીએ છીએ એના ઉદાહરણ આપેલા છે, જેમ કે ટિમ્બર એક લાકડું છે, પછી ટેન્ડુ લીવ્સ મિનરલ જેવા કે કોલસા, આયર્ન ઓર, સ્ક્રેપ છે, પછી 10 લાખથી વધુ કિંમતના મોટર વ્હીકલ પર લાગતો ટેક્સ વગેરે જે છે જેની અંદર તમે TCS ટેક્સ લાગુ કરાવી શકો. આમ જે વેચનાર છે એ ખરીદનાર જોડેથી ટેક્સ લે છે અને ટેક્સ એ મહિનાના છેલ્લા દિવસના એક સપ્તાહમાં જમા કરાવતું હોય છે. અહીંયા ટેક્સ વસૂલ કરનાર વ્યક્તિ ચૂકવનાર વ્યક્તિને ફોર્મ નંબર 27D સ્વરૂપે સર્ટિફિકેટ આપતું હોય છે. અને આ પ્રકારના ચૂકવણા RBI, SBI જેવી ઓથોરાઇઝ બેંકની શાખામાં
થઈ શકતા હોય છે. નેક્સ્ટ, હવે આપણે આ TCSનો ટેલી ERP 9ની અંદર કેવી રીતે ઉપયોગ કરીશું એ જોઈશું. તો પહેલું છે એનેબલ TCS ઇન ટેલી ERP 9. તો એના માટેના સ્ટેપ છે ગેટવે ઓફ ટેલી F11. આપણે અગાઉ જોઈ જ ગયા. F11 એ શોર્ટકટ કી છે કંપની ફીચર્સમાં, બરાબર. સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન પર ક્લિક કરતાં નીચે મુજબ સ્ક્રીન જોઈશું. તો અગાઉ આપણે TDSની અંદર જેવી સ્ક્રીન જોઈ હતી એ જ ટાઈપની સ્ક્રીન આપણે TCSમાં પણ જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જ્યારે TCS ટેક્સનું જોતા હોઈએ ત્યારે અનેબલ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ TCSમાં યસ ક્લિક કરીશું અને સેટ ઓર અલ્ટર TCS ડિટેલમાં પણ યસ ઓપ્શન સિલેક્ટ કરીશું, જે આપણે રેડ બોક્સની અંદર જોઈ શકીએ છીએ. આ વિન્ડો જે છે એ સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશનનો વિન્ડો છે. અહીંયા આપણે એક કંપની ક્રિએટ કરાયેલી છે જોન સ્મિથ LLP નામની. એ જોન સ્મિથ LLP કંપની છે એ જે સરકારમાં TCS ટેક્સ પે કરતી હોય છે. અહીંયા તમે બંને ઓપ્શન યસ સિલેક્ટ કરજો. યસ સિલેક્ટ કર્યા પછી નીચે મુજબની તમે સ્ક્રીન દેખાશે, જેની અંદર તમે ડિટેલ ફિલઅપ કરી અને સેવ કરશો. તો અહીંયા જોઈ શકો છો તમે કંપની TCS કલેક્ટર ડિટેલ. તો અહીંયા જે તે કંપનીની ડિટેલ આવશે જે TCS કલેક્ટ કરશે અને સરકારમાં પે કરશે. તો એમાં ફર્સ્ટ જોઈ શકો છો તમે ટાન રજિસ્ટ્રેશન નંબર, જે આપણે શોર્ટ ફોર્મ છે ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર, મતલબ કે ટાન. તો અહીંયા ટાન રજિસ્ટ્રેશન નંબર દરેક કંપનીને આપેલો હોય છે. નેક્સ્ટ છે કલેક્ટર ટાઈપમાં કંપની આવશે. અહીંયા તમારે કોઈ પર્સન હોય તો પર્સનનું નામ આપશે. પછી છે સેટ ઓર અલ્ટર ડિટેલ ઓફ પર્સન્સ રિસ્પોન્સિબલ. તો આ કંપનીની અંદર કોઈ પર્સન છે કે જે CAની પોસ્ટ હોય કે મેનેજરની પોસ્ટ હોય, એની રિસ્પોન્સિબલ કોઈ પર્સન છે એની ડિટેલ આવશે. જેમાં તમે યસ કરશો તો એ વિન્ડોઝ ઓપન થશે એ પર્સન્સનું. આપણે TDSની અંદર જે જોઈ ગયા એની અંદર એ માણસની પર્સનની ડિટેલ ફિલઅપ કરવાની હોય છે. અને નેક્સ્ટ છે રેડ એન્ડ એક્સેમ્પશન ડિટેલમાં ઇગ્નોર IT એક્સેમ્પશન લિમિટમાં નો આપેલું છે, મતલબ કે કોઈ લિમિટ છે નહીં કે જે કરમાં મુક્તિ આપવામાં આવે. ટેલીમાં TCSની ખાસિયતો કઈ કઈ છે? તો TCS ઉપયોગમાં સરળ અને તેનો રિપોર્ટ જાળવી રાખે છે. ચલણ પ્રિન્ટ કરવાની સવલત આપે છે. TCS રિટર્ન જનરેટ કરી ફાઇલ કરે છે અને સ્ટેચ્યુટરી રિપોર્ટ જેવા કે 27D, ફોર્મ 27B વગેરે જનરેટ કરી આપે છે. નેક્સ્ટ ટેક્સ છે FBT ઇન ટેલી ERP 9. FBT એટલે શું? તો FBT એ ફ્રિન્જ બેનિફિટ ટેક્સનું શોર્ટ નામ છે. હવે FBT ક્યારે સરકારમાં કોણ પે કરે છે? તો એ નોકરીદાતા પર લાગુ પડતો ટેક્સ છે, જે 1/4/2005થી અમલી કરવામાં આવેલ છે. આમાં નોકરીદાતા તરફથી તેના એમ્પ્લોયને આપેલ નોકરી ઉપરાંતના લાભ સંબંધિત ટેક્સ છે. અહીંયા નોકરીદાતા કોણ? તો જે નોકરી આપે છે. જેમ કે ગવર્મેન્ટ છે તો સરકાર કે જે નોકરી આપે છે. પ્રાઇવેટ કોઈ કંપની છે તો એ પ્રાઇવેટ કંપની એ નોકરીદાતા ગણાશે. તો અહીંયા નોકરીદાતા એ જે માણસને નોકરી ઉપર રાખતા હોય છે એ લોકોને અમુક લાભ આપતા હોય છે. લાભ જેવા કે હેલ્થ ઇન્સ્યોરન્સ, કોમ્પેન્સેશન, રિટાયરમેન્ટ પ્લાન, મેડિકલ લીવ વગેરે. તો આ જે લાભ આપવામાં આવે છે એના ઉપર લાગતો જે ટેક્સ છે તેને કહેવાય ફ્રિન્જ ટેક્સ, FBT, ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. તો આ બધા લાભ છે એ સેલેરી ઉપરાંતના વધારાના બેનિફિટ છે. હવે FBTને ટેલીની અંદર કેવી રીતે એનેબલ કરવું? તો ગેટવે ઓફ ટેલીમાં તમે F11 શોર્ટકટ કી છે કંપની ફીચર્સ માટેની, ની અંદર સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન પર સિલેક્ટ કરીને એન્ટર કી પ્રેસ કરશો ત્યારે તમે નીચે મુજબના ઓપ્શન સેટ કરવાના થશે. એનેબલ ફ્રિન્જ બેનિફિટ ટેક્સ, યસ, અને સેટ ઓર અલ્ટર FBT ડિટેલ, યસ. આટલું તમે કરશો. અહીંયા તમે સ્ક્રીન જોઈ શકો છો. કંપનીનું નામ છે સ્વયં એજ્યુકેશન, જેમાં
FBT આ સ્વયં એજ્યુકેશન એક કંપની છે, બરાબર, નોકરીદાતા છે કે જે સરકારને ટેક્સ ચૂકવે છે. શેના ઉપર? તો જે માણસે જે એને રોક્યા છે નોકરી માટે એને જે લાભ બેનિફિટ્સ આપેલા છે એના ઉપર. તો અહીંયા એનેબલ ફ્રિન્જ બેનિફિટ ટેક્સમાં યસ કરીશું અને સેટ ઓર અલ્ટર FBT ડિટેલની અંદર પણ યસ કરીશું. અહીંયા પાન અથવા તો ઇન્કમ ટેક્સ નંબર ફિલઅપ કરેલો દેખાય છે તમને. પાન કાર્ડ નંબર હોય તો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનું રહેશે. એન્ટર આપવાથી એક્સેપ્ટ પૂછશે, યસ ઓર નો. કીબોર્ડમાં વાય કી પ્રેસ કરીને તમે એક્સેપ્ટ યસ આપી શકો. આ રીતે તમે નીચે મુજબના સ્ક્રીન ડિસ્પ્લે થશે જેમાં ડિટેલ ફિલઅપ કરવાની થાય છે. શું છે સ્ક્રીનની અંદર તમે પાન ઓર ઇન્કમ ટેક્સ નંબર, તો જે પાન નંબર હોય તમારે એન્ટર કરવાનો રહેશે. પછી છે એસએસ ટાઈપ ઇઝ એટલે કે ફર્મ છે કે ડોમેસ્ટિક કંપની છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે કે ગવર્મેન્ટ છે કોઈ. પછી છે ઇઝ સરચાર્જ એપ્લિકેબલ, તો યસ. એસએસ કેટેગરીની અંદર તમારે અહીંયા કંપની કઈ છે એ તમારે નોટ કરવાનું રહેશે. અહીંયા આપણે અધર સિલેક્ટ કરેલું છે. નેક્સ્ટ છે FBT એકવાર એક્ટિવ કર્યા પછી તમે નીચે મુજબના કાર્યો કરી શકો છો. FBT માસ્ટર બનાવવું, FBTમાં ટ્રાન્ઝેક્શન કરવા, પછી FBT ચૂકવણી કરવી અને FBT સંબંધિત રિપોર્ટ્સ તૈયાર કરવા. તો આ બધા કાર્યો તમે ટેલીની અંદર કરી શકો છો. નેક્સ્ટ છે વેટ ઇન ટેલી ERP 9. વેટ એટલે શું? તો વેટ એ વેલ્યુ એડેડ ટેક્સનું શોર્ટ ફોર્મ છે. આ વેટ એ ભારતમાં 1 એપ્રિલ 2005થી અમલમાં મૂકવામાં આવેલો ટેક્સ છે. આ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સના દાયરાની અંદર આવે છે, જેમાં ઘરેલું સામાન અને સેવાઓના વેચાણ પણ લગાવવામાં આવે છે. આપણે અગાઉ જોઈ ગયા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST, બરાબર, જે સામાન અને સેવાઓ એટલે કે ગુડ્સ અને સર્વિસ ઉપર લાગતો ટેક્સ છે. તો આ VAT એ પણ એક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. VATમાં 2 ટર્મ વપરાયેલ છે, એક ઇનપુટ ટેક્સ અને 2 આઉટપુટ ટેક્સ. ઇનપુટ ટેક્સ એટલે શું અને આઉટપુટ ટેક્સ એટલે શું? તો ઇનપુટ ટેક્સમાં ખરીદી પર ચૂકવવામાં આવતો ટેક્સ છે, જ્યારે આઉટપુટ ટેક્સ એ વેચાણ પર વસૂલવામાં આવતો ટેક્સ છે. તો જ્યારે કસ્ટમર ખરીદી કરતો હોય છે અથવા તો હોટલમાં જઈને કંઈ મંગાવે જમવાનું કે, તો એ સર્વિસ પૂરી પાડી કહેવાય, બરાબર. તો કંઈ ખરીદી કરો અથવા તો તમે કોઈ સર્વિસ લઈ રહ્યા છો તો ત્યારે જે ટેક્સ ચૂકવવામાં આવે છે કસ્ટમર દ્વારા એને કહેવાય ઇનપુટ ટેક્સ. અને આઉટપુટ ટેક્સ એટલે કે કોઈ હોટલ છે તો ત્યાં એ લોકોને સેવા પૂરી પાડે છે અથવા તો દુકાનદાર છે તો કોઈ વસ્તુનું વેચાણ કરે છે, તો એ લોકો જે વેચાણ કરવા ઉપર જે ટેક્સ ચૂકવતા હોય છે એને કહેવાય આઉટપુટ ટેક્સ. હવે એનેબલ વેટ ઇન ટેલી. તો વેટની ટેલીની અંદર કેવી રીતે એક્ટિવ કરવું? તો એ માટેના સ્ટેપ છે ગેટવે ઓફ ટેલીમાં F11માં સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન પર ક્લિક કરો. હવે જોવા મળતા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એનેબલ વેટ ઓર સેટ ઓર અલ્ટર વેટ. એની અંદર યસ ઓપ્શન સિલેક્ટ કરેલા છે. આ બંને ઓપ્શન તમારે સિલેક્ટ કરવા પડશે વેટને ટેલીની અંદર એક્ટિવેટ કરવા માટે. આટલું કર્યા પછી તમે આ ટાઈપની એક સ્ક્રીન જોઈ શકશો જેમાં છે વેટની ડિટેલ ભરવાની છે. હવે વેટની ડિટેલની અંદર સ્ટેટ છે તો તમે કયા સ્ટેટમાં છો, કયા સ્ટેટના છો એ આવશે. ટાઈપ ઓફ ડીલરમાં રેગ્યુલર અને રેગ્યુલર વેટ એપ્લિકેશન ફોર્મ, તો એપ્લિકેશન ફોર્મની ડેટ લખેલી છે. તો આ રીતે વેટની ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. આ રીતે ટેલીમાં વેટના કાર્યો કયા કયા છે? તો ટેલીની અંદર વેલ્યુ એડેડ ટેક્સમાં તમે લેઝર માસ્ટર બનાવી શકો છો. મતલબ કે એક
કંપનીનું એકાઉન્ટ ક્રિએટ કરાવી શકો છો. એ પછી તમે કંપનીના ટ્રાન્ઝેક્શન માસ્ટર કરી શકો. એની અંદર એકવાર લેઝર ક્રિએટ કરાયા પછી તમે એની અંદર ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એ પછી ટ્રાન્ઝેક્શન પછી નેક્સ્ટ છે તમે ઇનવોઇસ પ્રિન્ટ કરાવી શકો છો. ઇનવોઇસ પ્રિન્ટમાં આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા POS ઇનવોઇસની અંદર કેવી રીતે બિલ પ્રિન્ટ કરાવવું. અને ચોથો છે વેટ રિપોર્ટ તૈયાર કરવા. તો આ રીતે તમે વેટનું ટેલીની અંદર કેવી રીતે ઉપયોગ છે એ જોઈ શકો. પછી છે સર્વિસ ટેક્સ ઇન ટેલી. તો સર્વિસ ટેક્સમાં સરકારે નક્કી કરેલ ચોક્કસ પ્રકારની સર્વિસ માટે ભરવામાં આવતા ટેક્સને સર્વિસ ટેક્સ કહે છે. હવે જે સંસ્થા સર્વિસ આપે છે તેને સર્વિસ ટેક્સ સરકારમાં નિયત સમય મર્યાદામાં ભરવાનો હોય છે. તો આ સર્વિસ ટેક્સ પણ GSTના દાયરાની અંદર આવી ગયેલ છે. જે અગાઉ આપણે આ જુદા જુદા ટેક્સ ભરતા હતા તે હવે બધા GSTની અંદર લાગુ પડે છે. તો સર્વિસ એટલે કોઈ પણ તમે છે સંસ્થા છે કે પછી કોઈ હોટલ છે કે સંસ્થા છે તો એ તમને કસ્ટમરને સર્વિસ પૂરી પાડતી હોય છે. તો આ સર્વિસ ઉપર પણ ટેક્સ લાગતું હોય છે. અહીંયા આપણે એવી સંસ્થાઓ જોઈ શકીએ છીએ કે જે સર્વિસ પૂરી પાડે છે અને સરકારમાં ટેક્સ ભરતી હોય છે. જેમ કે એરપોર્ટ સર્વિસ છે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ છે, ટેલિફોન સર્વિસ છે, LIC, એર એન્ડ રેલવે ટ્રાવેલ એજન્સી, એડવર્ટાઇઝિંગ એજન્સી. તો આ બધી સર્વિસ આપતી સંસ્થાઓ જે છે એ મંથના એન્ડમાં ને એમ સરકારમાં ટેક્સ ભરતી હોય છે. તો એ ટેક્સને કહેવાય છે સર્વિસ ટેક્સ. હવે આ સર્વિસ ટેક્સને ટેલીની અંદર કેવી રીતે એનેબલ કરવું? તો સર્વિસ ટેક્સને ટેલીમાં એક્ટિવેટ કરવા માટે ગેટવે ઓફ ટેલીમાં F11 કી પ્રેસ કરીશું. F11 કી છે કંપની ફીચર્સ માટેની કી છે. એની અંદર સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન પર ક્લિક કરો. હવે અગાઉ આપણે જોઈ ગયા એમ જ સર્વિસ ટેક્સ અનેબલ કરવા માટે આ સ્ક્રીનની અંદર બે ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું. એક છે અનેબલ સર્વિસ ટેક્સ યસ અને સેટ ઓર અલ્ટર સર્વિસ ટેક્સ ડિટેલ યસ. આ બે ઓપ્શન તમે યસ સિલેક્ટ કરશો ત્યારે તમે આ ટાઈપની સ્ક્રીન જોઈ શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જોઈ ગયા વેટ, સર્વિસ ટેક્સ, TDS, TCS, FBT. તો બધા જ આ એક સ્ક્રીનની અંદર જ તમારે એનેબલ કરવા માટે યસ આપવાનું હોય છે. જો તમે TDS ક્રિએટ કરાવી રહ્યા હોય તો TDSની અંદર યસ કરો, TCS કરાવી રહ્યા હોય તો TCSની અંદર યસ કરો. આપણે હાલ સર્વિસ ટેક્સ વિશે જોઈ રહ્યા છીએ તો સર્વિસ ટેક્સ અનેબલ કરવા માટે આપણે સર્વિસ ટેક્સની અંદર યસ કરીશું. તો યસ કર્યા પછી તમે કંપનીની ડિટેલો જોઈ શકો છો. તો સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર જે પણ નંબર આપ્યો હોય સરકારે એ નંબર અહીંયા આવશે. પછી ડેટ ઓફ રજિસ્ટ્રેશન જ્યારે પણ રજિસ્ટ્રેશન કર્યું હોય કંપનીએ એ ડેટ અહીંયા આપણે લખીશું. ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં લિસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન તમે જોઈ શકો છો કે કોઈ ફર્મ છે કે પછી કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી છે કે પછી કોઈ રજિસ્ટર્ડ પ્રાઇવેટ કંપની છે. અહીંયા આપણે રજિસ્ટર્ડ પ્રાઇવેટ કંપની લીધેલી છે અને એનેબલ સર્વિસ ટેક્સ રાઉન્ડ ઓફમાં યસ આપેલું છે. અને આ બધી ડિટેલ છે એ ચલન જ્યારે આપણે પ્રિન્ટ કરીશું અથવા તો ફોર્મ રિટર્ન કરીશું ત્યારે આ ડિટેલો અંદર આપણે જોવા મળશે તમને આ બધી ડિટેલો. આમ ટેલીમાં સર્વિસ ટેક્સ સંબંધિત તમે નીચે મુજબના કાર્યો કરી શકો છો. સર્વિસ ટેક્સ લેઝર બનાવો. લેઝર એટલે કે એક એકાઉન્ટ ક્રિએટ કરાવો કંપનીનું, બરાબર. પછી એની એ કંપની ક્રિએટ કર્યા પછી તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય, કોઈ સર્વિસ આપો છો તો એ સર્વિસનું ટ્રાન્ઝેક્શન કરતા હોય, બરાબર. સર્વિસ તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરી હોય તો એ સર્વિસ પ્રોવાઈડ કર્યા પછી એનો જે ટેક્સ ભરો છો એનું ટ્રાન્ઝેક્શન કરતા હોય તમે. પછી છે સર્વિસ ટેક્સ ઇનવોઇસ પ્રિન્ટ કરાવવા અને લાસ્ટ છે સર્વિસ ટેક્સ રિપોર્ટ તૈયાર કરવા.
આમાં સર્વિસ ટેક્સ રિપોર્ટની અંદર તમે અલગ અલગ જે સરકારના નિયમો મુજબ જે ફોર્મ જનરેટ થતા હોય છે, બરાબર, એ ફોર્મ તમારે જનરેટ કરાવવાના હોય છે. તો આ રીતે આપણે ટેલીની અંદર ટેક્સ વિશે જોઈ ગયા. TDS, TCS, FBT, VAT એન્ડ સર્વિસ ટેક્સ. અહીંયા આપણે 2 ટેક્સ જોયા, TDS અને TCS. તો આપણે આટલું ભણ્યા પછી આપણને એક પ્રશ્ન ઊભો થાય કે TDS અને TCS વચ્ચે શું તફાવત છે. તો TDS એ કોઈ વ્યક્તિ અથવા તો કંપની દ્વારા થતી પેમેન્ટ ઉપર લાગતો કર છે, જ્યારે TCS એ સેલર જ્યારે બાયરને કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે લાગતો ટેક્સ છે. તો TDS તમારે પેમેન્ટો જેવી કે તમે કોઈ સેલેરી પેમેન્ટ કરી હોય અથવા તો કોઈ ભાડું પે કર્યું હોય અથવા તો કોઈ વ્યાજના ઉપર લાગતો કર છે. અને આ બંને ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આવતા હોય છે. આમાં TDSમાં આપણે એક્ઝામ્પલ જોઈ જ ગયા છે, સેલેરી, ભાડા પેમેન્ટ, કમિશન, વ્યાજ. TCS એટલે કે પ્રોડક્શન જેવી કે ટિમ્બર, વુડ, મેન્યુફેક્ચરિંગ, કારનું હોય 10 લાખથી વધુ જેની કિંમત હોય છે એવા મેન્યુફેક્ચરિંગ વગેરે પર લાગતો ટેક્સ છે. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં ટેક્સેશન ટુ ટેલીમાં TDS, TCS, FBT, સર્વિસ ટેક્સ, વેટ વગેરે વિશે ભણી ગયા. અને આ બધાને ટેલીની અંદર કેવી રીતે એક્ટિવેટ કરવા, કેવી રીતે એના એકાઉન્ટ ક્રિએટ કરવા એટલે કે લેઝર એકાઉન્ટ ક્રિએટ કરાવવા અને કેવી રીતે પ્રિન્ટ કરાવવા અને ટ્રાન્ઝેક્શન કરવા વગેરે વિશે આપણે ભણી ગયા. તો આજનો આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.